મોરબીમાં આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો જનસભામાં કાર્યકરની દાદાગીરી સામે આવી। જનસભામાં પ્રશ્ન પૂછતા યુવાનને આપના કાર્યકરે લાફો માર્યો હોવાનો વિડીયો સામે આવ્યો છે। યમુના નદીની સફાઈ સહિતના કામો બાબતે પ્રશ્ન પૂછતા આમ આદમીના કાર્યકરે યુવાનને લાફો ઝીંકી દીધો। જ્યારે આ ઘટના બની ત્યારે ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રમુખ ઈસુદાન ગઢવી પણ હાજર હતા। આ મુદ્દે ઈસુદાન ગઢવી શું કહે છે? જે યુવાને આવેશમાં આવીને જેને પણ લાફો માર્યો છે એ આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા નથી। બીજું કે એ હિંસક ઘટનાને ક્યારેય આમ આદમી પાર્ટી સપોર્ટ નથી કરતી। આ બધી ભાજપની ચાલ છે અને ભાજપ એ ડરી ગઈ છે આમ આદમી પાર્ટીથી, એટલે માહોલ બગાડવાની કોશિશ કરે છે। સવાલ કરે છે વ્યક્તિ કે ભાઈ તમે દિલ્હીમાં હતા ત્યારે તમે શું કર્યું, કે તમે દિલ્હીની અંદર યમુનાના પાણી કેટલું ક્લીન કર્યું, યમુનાનું પાણી કેટલું આપતા હતા, કે દિલ્હીમાં જ્યારે પાણી ભરી રહેતા ત્યારે તમે શું કામ કર્યું, આવું કંઈ પૂછ્યું તો ઈસુદાનભાઈ પાસે જવાબ ના હોય, સ્વાભાવિક છે, કારણ કે એમને તો જે કેજરીવાલે જે જેટલું ખોટું ભૂખાયેલું હોય એટલું બોલતા હોય, પરંતુ એને જવાબ આપવાની જગ્યાએ લાફાલાફી કરવા માંડ્યા। એટલે આ પાર્ટીના કાર્યકર્તાઓ હોય કે પાર્ટીના નેતાઓ હોય એ અસામાજિક તત્વની રીતે જો ગુજરાતમાં વર્તવાનું હોય તો ગુજરાતની જનતા, ગુજરાતની પોલીસ અને ગુજરાતની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર ક્યારેય સાંકી નહીં લે।